નમસ્કાર વાલા ભાઈઓ બહેનો, તમે ઘણા લોકોને ખંજવાળ કરતા જોયા હશે. જનરલી એમને ખરજવું હોય છે અને એ ખરજવું મળતા બહુ વાર લાગે છે. ઘણા બધા લોકો ઘણા બધા ડોક્ટરો પાસે દવા કરાવે છતાં પણ ખરજવું મળતું નથી. ખરજવાના મુખ્યત્વે બે પ્રકાર છે. સાદી ભાષામાં કહીએ તો સૂકું ખરજવું અને ભીનું ખરજવું. આમ તો સૌથી વધારે સૂકા ખરજવાના કેસો જોવા મળે છે. 80% દર્દીઓને હાથ અને પગ પર ખરજવું થાય છે, પણ તે શરીરના કોઈપણ ભાગમાં ખરજવું થઈ શકે છે. બ્રિટનના આરોગ્ય વિભાગ અનુસાર તો એવું કહેવાય છે કે ખરજવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ખરજવાના લઈને એક વાત તો સ્પષ્ટપણે છે કે તેની પાછળ કોઈ એક ચોક્કસ કારણ જવાબદાર હોઈ શકે નહીં. ઘણા બધા કારણો હોઈ શકે. ચોક્કસ ખોરાક વધુ અસર કરે છે કે કેમ તે નક્કી કરવા માટે આપણે એક ફૂડ ડાયરી રાખવી પડે કે આ ખાવાથી ખરજવું વકરે છે, આ ખાવાથી ખરજવું થાય છે. ખરજવું એક એવી સ્થિતિ છે કે તેમાં ત્વચા પર ચામડી પર ખંજવાળ આવે છે. ચામડી કોરી પડી જાય છે, સૂકી પડી જાય છે, ચામડી ફાટી જાય છે, તેના પર ચાંદા પડી જાય છે અને હાથે અને પગને હાથના જે હથેળીના ભાગમાં ચીરા પડે, પગના તળિયામાં પણ ચીરા પડે, ચામડી કોરી પડે, ખંજવાળનું મન થાય, ક્યારેક ત્વચા લાલ થાય, લાલ ચકામા થાય. આ બધું પણ એમાં જોવા મળતું હોય છે. ખંજવાળ વધારે પડતી હોય છે. એમાં સાબુ, સિમેન્ટ, નિરમા પાવડર, રેતી, માટી આ બધું અડે એટલે તકલીફ વધી જતી હોય છે. અને શિયાળામાં તો આ તકલીફ બહુ જ અસહ્ય થઈ જાય. અને જનરલી લેડીઝને હાથમાં હોય તો એ લોકોને તો કપડાં ધોવાના હોય, એ લોકોને લોડ બાંધવાનો હોય, રસોઈ કરવાની હોય તો બહુ તકલીફ પડતી હોય છે. ખરજવું લાંબા ગાળાની સ્થિતિ છે, પરંતુ કેટલાક બાળકો જેમ મોટા થાય છે તેમ એ લોકોને તકલીફ મળતી જતી હોય છે. કેટલાક લોકો માત્ર સૂકી ચામડીના નાના ધાબા હોય છે, જ્યારે કેટલાકના આખા શરીરે ચામડી સૂજી જાય છે. સોજાવાળી ચામડી પર લાલાશ થઈ આવે છે. ચામડી ઘેરી બદામી રંગની, જાંબલી અને રાખોડી પણ થઈ શકે છે. ખરજવું શરીરના કોઈપણ ભાગે થઈ શકે છે. તે મોટા ભાગે હાથે, કોણીએ, ઘૂંટણની નીચેના ભાગે અને બાળકોમાં ચહેરા અને માથાની ચામડીને અસર કરે છે. મહિલામાં જ્યારે પીરિયડ્સ આવવાનો હોય ત્યારે ખરજવું મટી જાય અથવા વકરી પણ જાય. બહુ વધારે પડતી તકલીફ લાગે ત્યારે તમારે તબીબની સલાહ લઈ, ડોક્ટરની દવા લઈ અને એનો યોગ્ય ઉપાય કરતો રહેવું જોઈએ. કુપરેલ તેલ તમે લગાવી શકો, ગાયનું ઘી લગાવી શકો. એમ કરીને તમે ચામડીને કોરી રાખી શકો. એને કોરી ન પડવા દઈએ, જેથી કરીને એક પડ બને અને બહારથી જે વસ્તુ અડતી હોય અને તકલીફ ખરજવામાં વધતી હોય તો તેલનું કે ઘીનું પડ ઉપર આવશે તો તકલીફ ઓછી થશે. સાથે તમને એ કહી શકાય કે સાબુ, સિમેન્ટ, નિરમા પાવડર, રેતી, માટી આ બધું એને ન અડે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. શિયાળાની અંદર તો ખાસ તમારે વેસલીન લગાવો, ગાયનું ઘી લગાવો, કુપરેલ તેલ લગાવો. વિટામિનની ખામી હોય, વિટામિન B12ની, વિટામિન Dની ખામી હોય, વિટામિન E ચામડીને મળી રહે એના માટે તમે અખરોટ ખાઓ, અળસી ખાઓ, ગાયનું ઘી ખાઓ, ગાયનું દૂધ પીઓ, હળદરવાળું ગાયનું દૂધ તમે શિયાળામાં પી શકો છો. આ પ્રકારના પણ તમે ઉપાય કરી શકો છો. તો તમે જોયું એ પ્રમાણે ખરજવું થાય તો શું થાય? તો ખરજવું થાય તો ચામડી લાલ પડી જાય, ચામડી કોરી પડે, ચામડી પર સોજો આવે, ખંજવાળ આવે અને ચામડી શુષ્ક થાય એટલે કે કોરી પડે. ચામડીમાં તિરાડ પડી જાય, ચામડી ફાટી જાય, ચામડી પર ફોલ્લા પડી જાય, ચામડીમાંથી સ્ત્રાવ આવે એટલે કે ભીનાશ પડતો તમારે પ્રવાહી જેવું પણ નીકળતું હોય છે. અને તકલીફ વધે અને તમે તકલીફનું સોલ્યુશન ના લાવો તો રસી પણ થઈ જતી હોય છે. જનરલી હથેળીમાં અને પગના તળિયામાં આ ખરજવા બહુ હોય છે. તો આ એક દેશી ભાષામાં આપણે વાત કરી, ખરજવાની વાત કરી. એની મેડિકલ ભાષામાં ઘણું બધું સમજાવી શકાય. આગળ આ પ્રમાણે જોવા માટે મારા વિડીયો તમે જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.